વેલકમ મિત્રો, વેદા ક્લાસ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવી શિક્ષણ નીતિમાં રમત, પ્રોજેક્ટ અને અનુભવજન્ય શિક્ષણ ઉપર વધુ ભાર આપવાની વાત કરવામાં આવી છે. આ વિડીયો આપણા અંગ્રેજી શિક્ષણ કાર્યમાં જરૂર મદદરૂપ થશે એવી આશા રાખું છું. ચાલો આપણે જોઈએ. આજે વાત કરવી છે એકમાંથી અનેક. હા મિત્રો, એક સ્પેલિંગમાંથી અનેક સ્પેલિંગ બનાવો. જેના ઉદાહરણ છે ધીસ. પહેલા આપણે એમાંથી ટી કાઢી નાખો તો થઈ જશે હીઝ. પછી એમાંથી એચ કાઢી નાખો તો થઈ જશે ઇઝ. એવી જ રીતે આપણે THAT ધેટ માંથી આપણે સૌપ્રથમ ટીને દૂર કરીશું તો બની જશે HAT હેટ. એવી જ રીતે જો આપણે એચને દૂર કરીશું તો બની જશે એટ. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, સરસ સરસ સ્પેલિંગો આપણે બનાવીશું. એવી જ રીતે છે સ્પેલિંગ છે ડ્રિંક. જેમાંથી આપણે ડી કાઢી નાખીશું તો બની જશે રિંક. તમે રિંકલ્સ શબ્દો સાંભળ્યો હશે. એવી જ રીતે તેમાંથી આપણે આર કાઢી નાખીશું તો બની જશે ઇંક. બીજો એક સ્પેલિંગ લઈએ સ્મોલ. જેમાંથી આપણે એસ કાઢી નાખીશું તો બની જશે મોલ. અને જો એમ પણ કાઢી નાખીશું તો બીજો એક વર્ડ મળશે ઓલ. બરાબર છે. એવી જ રીતે બીજો એક સ્પેલિંગ છે મિત્રો ચેર. જેમાંથી આપણે સી કાઢી નાખીએ તો સ્પેલિંગ બની જશે હેર. એવી જ રીતે એચ દૂર કરી દેશું તો મિત્રો બની જશે એર. બીજો એક સ્પેલિંગ છે મિત્રો પ્રિન્સ. જેમાંથી પી કાઢી નાખીએ તો બની જશે રાઈઝ. આર કાઢી નાખીએ તો બની જશે આઈસ. એવી જ રીતે એક સ્પેલિંગ છે સ્ટોન. જેમાંથી એસ કાઢી નાખશો તો બની જશે ટોન. અને ટી કાઢી નાખશો તો બની જશે ONE 1. ત્યાર પછીનો સ્પેલિંગ છે સ્ટેબલ. જેમાંથી એસ કાઢી નાખો તમે તો બનશે ટેબલ. ટી કાઢી નાખશો તો બનશે એબલ. તો મિત્રો, આવા કેટલાક સ્પેલિંગો મેં અહીંયા દર્શાવ્યા છે. જો તમે વધુ સ્પેલિંગો જાણતા હોવ તો કોમેન્ટ બોક્સની અંદર એ સ્પેલિંગો જણાવશો. હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત મિત્રો. આવજો. ફરી મળીશું એક નવી ટ્રીક, નવી ગેમ અને નવી પદ્ધતિ સાથે. આવજો.